નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર। જો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, એટલે કે વિડીયોની નીચે આપેલું સબસ્ક્રાઇબનું લાલ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોશું ધોરણ 6 વિષય હિન્દી ફર્સ્ટ સેમિસ્ટર એટલે કે પ્રથમ સત્રના પુનરાવર્તન 1 અંગે મિત્રો આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું। તો મિત્રો, અગાઉ તમે એકમ 1 થી 4 શીખી ગયા હશો, સમજ્યા હશો અને જાણ્યું હશે। તો તેના ઉપરથી જ આપણને અહીં પુનરાવર્તન 1 આપેલું છે। આપણે આ વિડીયોમાં પુનરાવર્તન 1ના તમામ 1 થી 10 પ્રશ્નોના ઉત્તરો વ્યવસ્થિત વિગતે સમજીશું। તો શરૂ કરીએ પુનરાવર્તન 1। મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ મિત્રો આ વિડીયોની લિંક તમે તમારા અન્ય મિત્રો સુધી પણ પહોંચાડજો। જોડે જોડે આ વિડીયોને લાઈક જરૂરથી કરજો અને વિડીયો કેવો લાગ્યો તે અંગે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરજો અને કોઈ પણ પ્રશ્ન ના સમજાય તો પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું અને તમારા તે પ્રશ્નોના ઉત્તરો આપી શકું। અને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં। તો શરૂ કરીએ પુનરાવર્તન। પુનરાવર્તનમાં મિત્રો આપણે કુલ 1 થી 10 પ્રશ્નોના ઉત્તરો આપવાના છીએ। જોઈએ પ્રશ્ન પહેલો। प्रश्न पहला ने मित्रों आपने सूचना आपी है, निम्नलिखित रिक्त स्थानों को कोष्टक में से सही शब्द चुनकर वाक्य पूर्ण कीजिए। मित्रों, अहीं आपने 5 खाली जग्याओ आपेली है અને તે માટેના 5 શબ્દો આપણને કૌંસમાં જ કોષ્ટકમાં આપેલા છે। તો તેમાંથી સાચો શબ્દ પસંદ કરી આપણે ખાલી જગ્યાને પૂર્ણ કરવાની છે। તો મિત્રો, સૌપ્રથમ આપણને કોષ્ટકમાં કયા શબ્દો આપ્યા છે તે જોઈ લઈએ। કોષ્ટકમાં મિત્રો આપણને બાજાર, વણ, બિચ્છુ, અસ્પતાલ અને ઘર આટલા 5 શબ્દો આપેલા છે। આપણે આમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી તેની નીચે આપેલી 5 ખાલી જગ્યાઓને પૂર્ણ કરવાની છે। મિત્રો, આપણા પાઠ્યપુસ્તકમાં પણ પાના નંબર 30 ઉપર પ્રશ્ન નંબર 1 ને નીચે આ 5 ખાલી જગ્યાઓ આપેલી છે અને તેમાં પણ ખાલી જગ્યા પૂરવા માટે આપણને પાઠ્યપુસ્તકમાં જગ્યા આપેલી છે। તો તેમાં પણ આપણે આ શબ્દો મૂકીને ખાલી જગ્યા પૂર્ણ કરીશું અને આપણી નોટબુકમાં પણ લખીશું। જોઈએ ખાલી જગ્યા पहली खाली जगह है मित्रों, सब लड़के अपने अपने खाली जगह जा सकते हैं। तो खाली जगह में उत्तर लखीशु घर। सब लड़के अपने अपने घर जा सकते हैं। बीजी खाली जगह मित्रों आपेली है, रमेश को बुखार था इसीलिए खाली जगह स्कूल नहीं गया। तो मित्रों, खाली जगह में उत्तर लखीशु वह। रमेश को बुखार था इसीलिए वह स्कूल नहीं गया। तीसरी खाली जगह है मित्रों, मीना और जयमिनी खाली जगह जा रही थी। तो मित्रों, खाली जगह में उत्तर लखीशु बाजार। मीना और जयमिनी बाजार जा रहे थे। चौथी खाली जगह है, मैंने खाली जगह को दलदल से बाहर निकाला। तो खाली जगह में उत्तर लखीशु बिच्छू। मैंने बिच्छू को दलदल से बाहर निकाला। पांचवी खाली जगह है मित्रों, शिकारी हिरनी को खाली जगह ले गया। तो खाली जगह में उत्तर लखीशु अस्पताल। शिकारी हिरनी को अस्पताल ले गया। तो मित्रों, आ रीते 5 खाली जग्याओ ऊपर कोष्टक में आपेला शब्दोमांथी साचो शब्द पसंद करी पूर्ण करीशुं। हवे आगळ वधीए।
प्रश्न नंबर 2 જોઈએ। प्रश्न नंबर 2 છે મિત્રો, જેની આપણને સૂચના આપી છે પ્રશ્નો કે ઉત્તર લખીએ। અહીં મિત્રો આપણે કુલ 5 પ્રશ્નોના ઉત્તરો લખવાના છે। જોઈએ પ્રશ્ન પહેલો। प्रश्न पहलो छे मित्रों, आपने किन किन कहानियों का पठन किया है। मित्रों आ प्रश्ननो उत्तर तमारे तमारी रीते लखवानो छे के तमे किन किन कहानियों एटले के कई कई वार्ताओं कहानी वांची छे ते वांचेली वार्ताओना नाम मित्रों तमारे अहीं उत्तर स्वरूपे लखवाना छे। अहीं रजू करेलो उत्तर नमूना रूप छे। तमे वाचेली कहानीना नाम अहीं लखजो। उत्तर केवी रीतना लखवो ते जोईए। मैंने बहुत सारी कहानियों का पठन किया है, जिसमें दयालु शिकारी, चरवाहा और बाघ, प्यासा कौवा, हंस और कछुआ, कौवा और लोमड़ी, कबूतर और चींटी, चूहा और शेर, चतुर बकरी जैसी कई कहानियों का पठन किया है। तो मित्रों आ रीते उत्तर लखीशु। प्रश्न 2 छे मित्रों, अपनी पढ़ी हुई कहानी को अपने शब्दों में लिखिए। मित्रों तमे जे वार्ताओનું વાંચન કર્યું છે કહાનીઓનું તેમાંથી કોઈ પણ એક કહાની તમારે અહીં ઉત્તર સ્વરૂપે રજૂ કરવાની છે। અહીં આપેલી કહાની માત્ર નમૂના રૂપ છે। તમને જે વાર્તા પસંદ હોય, જે કહાની તમે વાંચી હોય તે મિત્રો તમે અહીં ઉત્તર સ્વરૂપે રજૂ કરજો। તો જોઈએ મિત્રો उत्तरने। चतुर बकरी। एक चरवाहा था। एक बार जंगल की ओर बकरियां चराने गया। चरवाहा पेड़ के नीचे बैठा था और एक बकरी अकेली थोड़ी दूर निकल गई। वहां कहीं से एक भेड़िया आ पहुंचा। उसने बकरी से कहा, मैं तुझे खा जाऊंगा, मुझे बड़ी भूख लगी है, मैं तुम्हें खा जाऊंगा। आगळ जोईए मित्रों कहानी ने। बकरी बड़ी हिम्मत से बिना डरे भेड़िए से कहने लगी, आप मुझे खाना चाहते हो कोई बात नहीं, लेकिन मेरी अंतिम इच्छा है कि मैं गाना गाना चाहती हूं। भेड़िया बोला, कोई बात नहीं, तुम अपनी अंतिम इच्छा पूरी कर सकती हो। बकरी जोर जोर से मैं करने लगी। उसकी आवाज सुनकर चरवाहा वहां लाठी लेकर आ गया। उसे देखकर भेड़िया वहां से भाग गया और बकरी की जान बच गई। सीख। मित्रों आ वार्ता उपरथी आपने शू सीख मळे छे, बोध मळे छे ते जोईए। इस कहानी से हमें सीखने को मिलता है कि हमें मुसीबत से घबराना चाहिए नहीं, हिम्मत से हमें मुसीबत का हल निकालना चाहिए। तो मित्रों आ रीते आपणे कोई पण वार्ता कहानी लखीशुं तो सौ प्रथम शीर्षक एटले के नाम आपीशुं अने छेल्ले वार्तामांथी जे सीख मळती होय, बोध मळतो होय ते पण लखीशुं। मित्रों तमने गमती होय, तमे वांचेली होय तेवी ज वार्ता मित्रों અહીં તમારે લખવાની છે। હવે આગળ વધીએ। પ્રશ્ન 3 જોઈએ। प्रश्न ત્રીજો છે मित्रों, शिकारी ने हिरनी को कैसे बचाया। उत्तर, शिकारी हिरनी को अस्पताल ले गया और इलाज करवाकर उसे बचाया। चौथो प्रश्न है मित्रों, प्रगति, न्याय और मानव धर्म के लिए हमारा क्या कर्तव्य है। उत्तर, प्रगति, न्याय और मानव धर्म के लिए हम सबको समानता से रहना है, बिना भेदभाव के सभी के साथ प्रेम से रहना है और राष्ट्रों के बीच एकता बनाए रखनी है। तभी हम प्रगति, न्याय और मानव धर्म स्थापित कर सकेंगे। पांचमो प्रश्न है, नन्ही बतख का स्वभाव कैसा था। उत्तर,
नन्ही बतख का स्वभाव दूसरों की भलाई करना था। नन्ही के साथ जो बुरा बर्ताव करता था उसके साथ भी नन्ही भलाई करती थी। किसी से बदला लेने के लिए वह अपनी अच्छी आदत छोड़ना नहीं चाहती थी। मुसीबत में फंसी सभी को बचाना नन्ही अपना फर्ज समझती थी। तो मित्रों, आ रीते આપણે આપેલા તમામ 1 થી 5 પ્રશ્નોના ઉત્તરો વ્યવસ્થિત સમજીને લખીશું। હવે આગળ વધીએ। પ્રશ્ન નંબર 3 જોઈએ। પ્રશ્ન નંબર 3 છે મિત્રો, જેની આપણને સૂચના આપી છે, निम्नलिखित वर्णों से शुरू करके 5-5 शब्द बनाइए और वाक्य में प्रयोग कीजिए। मित्रों, અહીં આપણને 4 વર્ણો આપેલા છે, એટલે કે અક્ષરો આપેલા છે। આપણે તે વર્ણો ઉપરથી 5-5 શબ્દો બનાવવાના છે અને તે શબ્દોના વાક્યમાં પ્રયોગ કરવાના છે। મિત્રો, તમે તમારી રીતે પણ આપેલા વર્ણ ઉપરથી 5 શબ્દો બનાવી શકો છો અને તેના વાક્યો લખી શકો છો, અથવા અહીં આપેલા નમૂનારૂપ ઉત્તરો પણ તમે નોંધી શકો છો। જોઈએ પહેલો વર્ણ। પહેલો વર્ણ આપ્યો છે મિત્રો ચ। ચ ઉપરથી શબ્દ બનાવીએ તો પહેલો શબ્દ બનશે ચમ્મચ। ચમ્મચ ઉપરથી વાક્ય જોઈએ, चम्मच से खाना अच्छी आदत है। बीजो शब्द छे चिड़िया। चिड़िया उपरथी शब्द बनावीए, वाक्य बनावीए, चिड़िया घोंसला बना रही है। त्रीजो शब्द छे चांद। चांद उपरथी वाक्य बनावीए, आज चांद दिखाई नहीं दे रहा है। चौथो शब्द छे चींटी। चींटी शब्द उपरथी वाक्य बनावीए, चींटी पेड़ पर चढ़ रही थी। पांचमो शब्द बनावीशु चूहा। चूहा शब्द उपरथी वाक्य बनावीए, घर में चूहा दौड़ रहा है। तो मित्रों, आ रीते च शब्द उपरथी अपनी 5 वाक्यों बनावाना छे। च वर्णनो उपयोग करी 5 व्यवस्थित शब्दों बनावीशु अने ते शब्दों उपरथी आपणे 5 वाक्यों बनावीशु। मित्रों, शब्दों अने वाक्यों तमे तमारी रीते विचारीने पण बनावी शको छो। आगळ वधीए। बीजो वर्ण मित्रों आपने आप्यो छे क्ष। क्ष वर्ण उपरथी आपणे शब्द बनावीए तो पहलो शब्द बनावीशु क्षत्रिय। क्षत्रिय शब्द उपरथी वाक्य बनावीए, क्षत्रिय बड़े वीर होते हैं। बीजो शब्द बनावीशु क्षति। क्षति शब्द उपरथी वाक्य बनावीए, लाखा को व्यापार में बड़ी क्षति हुई। त्रीजो शब्द बनावीशु क्षमता। क्षमता शब्द उपरथी वाक्य बनावीए, बच्चों की सोचने की क्षमता अच्छी होती है। चौथो शब्द है क्षमा। क्षमा शब्द उपरथी वाक्य बनावीए, हमें दूसरों को क्षमा कर देना चाहिए। पांचमो शब्द है क्षण। क्षण शब्द उपरथी वाक्य बनावीए, हर क्षण हमें भगवान को याद करना चाहिए। तो मित्रों, आ रीते क्ष वर्ण उपरथी आपणे 5 शब्दों बनावीशु अने ते शब्दों उपरथी वाक्यों बनावीशु। त्रीजो वर्ण मित्रों आपने आपेलो छे त। त वर्ण उपरथी आपणे सौप्रथम शब्दों बनावीए तो पहलो शब्द बनावीशु ताजा। ताजा शब्द उपरथी वाक्य बनावीए, दूध बहुत ताजा है। बीजो शब्द बनावीशु तालाब। तालाब शब्द उपरथी वाक्य बनावीए, हमारे गांव में सुंदर तालाब है। त्रीजो शब्द बनावीशु ताला। ताला शब्द उपरथी वाक्य बनावीए, रमेश के घर पर ताला था। चौथो शब्द छे मित्रों तस्वीर। तस्वीर शब्द उपरथी वाक्य बनावीए, मुझे तस्वीर खींचना पसंद है। पांचमो शब्द छे तीखा। तीखा शब्द उपरथी वाक्य बनाइए, मुझे तीखा खाना बहुत पसंद है। तो मित्रों, आ रीते
ત વર્ણનો ઉપયોગ કરી કોઈ પણ 5 શબ્દો બનાવીશું અને તે શબ્દો ઉપરથી આપણે વાક્યો બનાવીશું. ચોથો વર્ણ મિત્રો આપણને આપ્યો છે ભ. ભ વર્ણ ઉપરથી આપણે સૌપ્રથમ શબ્દો અને ત્યારબાદ વાક્યો બનાવીએ. તો પહેલો શબ્દ બનશે મિત્રો ભારત. भारत शब्द ऊपर थी वाक्य बनाइए. हमारे देश का नाम भारत है. बीजो शब्द बनावीशु भजन. भजन शब्द ऊपर थी वाक्य बनाइए. रमेश भजन अच्छा गाता है. त्रीजो शब्द बनावीशु भीम. भीम शब्द ऊपर थी वाक्य बनाइए. भीम बहुत शक्तिशाली था. चौथो शब्द बनावीशु भोजन. भोजन शब्द ऊपर थी वाक्य बनाइए. आज का भोजन बहुत अच्छा था. पांचमो शब्द बनावीशु भाई. भाई शब्द ऊपर थी वाक्य बनाइए. जय अपने भाई के साथ बाजार गया. तो मित्रों आ रीते आपणे भ वर्णनो उपयोग करी शब्दों 5 અને ત્યારબાદ તેના ઉપરથી વાક્યો બનાવીશું. તો મિત્રો આ રીતે આપેલા વર્ણ ઉપરથી શબ્દો અને વાક્યો બનાવવાના છે. મિત્રો તમે તમારી રીતે પણ શબ્દો અને વાક્યો વિચારીને બનાવી શકો છો. હવે આગળ વધીએ. પ્રશ્ન નંબર 4 જોઈએ. પ્રશ્ન 4 મિત્રો આપણને આપેલો છે, જેની આપણને સૂચના આપી છે સમાન તુક એટલે કે પ્રાસ વાલે શબ્દ બનાકર લીખીએ. મિત્રો અહીં આપણે સમાન પ્રાસ વાળા શબ્દો બનાવીને લખવાના છે. તો જોઈએ પહેલો શબ્દ. પહેલો શબ્દ મિત્રો આપણને આપેલો છે સામાજિક. સામાજિક શબ્દના સમાન પ્રાસવાળા સમાન તુકવાળા શબ્દો જોઈએ. તો સાંસ્કૃતિક, ઐતિહાસિક, વૈજ્ઞાનિક, પ્રામાણિક વગેરે શબ્દો મિત્રો બનશે. આ સિવાય પણ તમને કોઈ અન્ય શબ્દો આવડતા હોય તો તે પણ તમે અહીં ઉત્તર સ્વરૂપે નોંધી શકો છો. બીજો શબ્દ છે ભલાઈ. ભલાઈ શબ્દ ઉપરથી સમાન પ્રાસવાળા શબ્દો જોઈએ. તો બુરાઈ, વિદાઈ, હવાઈ, જુદાઈ. ત્રીજો શબ્દ છે માનવતા. માનવતા શબ્દ ઉપરથી સમાન પ્રાસવાળા શબ્દો જોઈએ. તો સમાનતા, સજ્જનતા, સ્વતંત્રતા વગેરે. ચોથો શબ્દ મિત્રો આપણને આપેલો છે ગભરાહટ. ગભરાહટ શબ્દ ઉપરથી સમાન પ્રાસવાળા શબ્દો જોઈએ. તો સરસરાહટ, ફળફળાહટ, ગડગડાહટ વગેરે શબ્દો બનશે. તો મિત્રો આ રીતે આપેલા ચારેય શબ્દોના સમાન તુકવાલા અથવા સમાન પ્રાસવાળા શબ્દો બનાવીને લખીશું. હવે આગળ વધીએ. પ્રશ્ન નંબર 5 જોઈએ. પ્રશ્ન નંબર 5 મિત્રો આપણને આપેલો છે, જેની આપણને સૂચના આપી છે गिनती को शब्दों में और अंकों में लिखिए. મિત્રો અહીં આપણને ગિનતી ઉપરથી 8 ખાલી જગ્યાઓ આપેલી છે. તેમાં પહેલી 4 ખાલી જગ્યામાં આપણે ગિનતીને શબ્દોમાં લખવાની છે, જ્યારે બીજી 4 ખાલી જગ્યામાં ગિનતીને અંકોમાં લખવાની છે. તો જોઈએ ખાલી જગ્યા નંબર પહેલી ખાલી જગ્યામાં મિત્રો આપણને 96 એટલે કે 96 અંકોમાં લખીને આપેલા છે. આપણે તેને શબ્દોમાં લખવાના છે. તો શબ્દોમાં ખાલી જગ્યા પૂરીશું 96. મિત્રો તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 30 ઉપર પ્રશ્ન નંબર 5 ની નીચે ઉત્તરો લખવા માટે જગ્યા આપેલી છે. તો મિત્રો તેમાં પણ આપણે લેખન કાર્ય કરી લઈશું. બીજી ખાલી જગ્યા છે જેને આપણને અંકોમાં ગિનતી આપી છે 67 અને આપણે શબ્દોમાં લખવાની છે 67. ત્રીજી ખાલી જગ્યામાં 51 એટલે કે 51 આપણને અંકોમાં આપેલા છે. શબ્દોમાં આપણે ખાલી જગ્યામાં લખશું 51.
ચોથી ખાલી જગ્યા છે જેમાં 88 એટલે કે 88 અંકોમાં લખીને આપેલા છે. આપણે શબ્દોમાં લખીશું 88. મિત્રો હવેની 4 ખાલી જગ્યાઓમાં શબ્દોમાં આપણને ગિનતી આપી છે, અંકોમાં લખવાની છે. તો 5મા નંબરની ખાલી જગ્યા છે જેમાં આપણને શબ્દોમાં ગિનતી આપી છે 78. તો અંકોમાં પણ લખીશું 78 એટલે કે 78. 7 અને 8. છઠ્ઠી ખાલી જગ્યા છે જેમાં 57 શબ્દોમાં લખીને આપેલા છે, અંકોમાં આપણે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે 57. સાતમી ખાલી જગ્યા છે જેમાં શબ્દોમાં આપણને ગિનતી આપી છે 69, અંકોમાં લખવાની બાકી છે. તો આપણે અંકોમાં 69 હિન્દીમાં લખીશું. આઠમી ખાલી જગ્યા મિત્રો આપણને આપેલી છે 97 હિન્દીમાં, શબ્દોમાં આપેલી છે, આપણે તેને અંકોમાં લખવાના છે 97 હિન્દીમાં. તો મિત્રો આ રીતે આપણે અહીં 8 ખાલી જગ્યાઓ વ્યવસ્થિત સમજીને અંકોમાં અને શબ્દોમાં ગિનતીથી પૂરીશું. હવે મિત્રો આગળ વધીએ. પ્રશ્ન નંબર 6 જોઈએ. પ્રશ્ન નંબર 6 મિત્રો આપણને આપેલો છે, જેને આપણને સૂચના આપી છે निम्नलिखित शब्दों के विरुद्धार्थी એટલે કે વિલોમ શબ્દ लिखकर वाक्य में प्रयोग कीजिए. મિત્રો અહીં આપણને 4 શબ્દો આપ્યા છે. આ ચારેય શબ્દોના વિરુદ્ધાર્થી એટલે કે વિલોમ શબ્દો આપણે લખવાના છે અને જે ઉત્તર આવે તેનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે. તો જોઈએ શબ્દ પહેલો શબ્દ મિત્રો આપણને આપેલો છે સ્વચ્છ. સ્વચ્છ શબ્દનો વિલોમ શબ્દ થશે अस्वच्छ. अस्वच्छ ઉપરથી આપણે વાક્ય બનાવીએ. स्वच्छ शब्द का विरोधी शब्द अस्वच्छ है. મિત્રો વાક્યો તમે તમારી રીતે વિચારીને પણ બનાવી શકો છો. બીજો શબ્દ છે મિત્રો દેશ, જેનો વિલોમ શબ્દ એટલે કે વિરોધી શબ્દ થશે विदेश. वाक्य बनाइए. हमें देश विदेश की जानकारी रखनी चाहिए. ત્રીજો શબ્દ છે પ્રિય, જેનો વિલોમ એટલે કે વિરોધી શબ્દ થશે અપ્રિય. વાક્ય બનાવીએ. हमें अप्रिय काम करने चाहिए नहीं. ચોથો મિત્રો શબ્દ આપ્યો છે અધિક. અધિક શબ્દનો વિલોમ શબ્દ થશે કમ. હવે કમ શબ્દ ઉપરથી આપણે વાક્ય બનાવીએ. સબ્જી में नमक कम था. તો મિત્રો આ રીતે આપેલા ચારેય શબ્દોના વિરોધી શબ્દો લખીશું એટલે કે વિલોમ શબ્દ. ત્યારબાદ જે ઉત્તર મળ્યો છે તે ઉત્તર ઉપરથી આપણે વાક્ય પણ બનાવવાના છે. વાક્યો તમે તમારી રીતે વિચારીને પણ બનાવી શકો છો અથવા અહીં આપેલા નમૂનારૂપ ઉત્તર પણ તમે નોંધી શકો છો. હવે આગળ વધીએ. પ્રશ્ન નંબર 7 જોઈએ. પ્રશ્ન નંબર 7 મિત્રો આપણને આપેલો છે, જેની આપણને સૂચના આપી છે निम्नलिखित शब्दों के समानार्थी शब्द लिखकर वाक्य में प्रयोग कीजिए. મિત્રો જેમ આપણે પ્રશ્ન નંબર 6 માં આપેલા શબ્દોના વિરોધી શબ્દો શોધી વાક્ય પ્રયોગ કર્યા, તે જ રીતે પ્રશ્ન નંબર 7 માં આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો શોધી તેનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે. તો જોઈએ શબ્દ પહેલો શબ્દ આપ્યો છે સૂર્ય. સૂર્ય શબ્દનો સમાનાર્થી શબ્દ થશે રવિ. હવે રવિ શબ્દ ઉપરથી વાક્ય બનાવીએ. सूर्य का एक समानार्थी शब्द रवि भी है. મિત્રો વાક્યો તમે તમારી રીતે વિચારીને પણ બનાવી શકો છો અથવા અહીં આપેલા નમૂનારૂપ વાક્યો પણ લખી શકો છો. બીજો શબ્દ છે ભૂમિ, જેનો સમાનાર્થી શબ્દ થશે જમીન.
હવે जमीन शब्द ઉપરથી વાક્ય બનાવીએ। यहाँ की जमीन पर चंदन के पेड़ हैं। ત્રીજો શબ્દ છે પ્રાણ। પ્રાણ શબ્દનો સમાનાર્થી શબ્દ થશે जीव। जीव शब्द ઉપરથી વાક્ય બનાવીએ। भगवान सभी जीवों की रक्षा करते हैं। चौथो शब्द है मित्रों सहसा। सहसा शब्दनो समानार्थी शब्द थशे अचानक। अचानक शब्दनो उपयोग करी वाक्य बनावीए। अचानक ही रास्ते पर शेर आ गया। तो मित्रों आ रीते आपेला चारे शब्दोना समानार्थी शब्दों लखी अने जे उत्तर मळ्यो छे ते शब्दों उपरथी आपणे वाक्यो बनावीशुं। हवे मित्रों आगळ वधीए। प्रश्न नंबर 8 जोईए। प्रश्न नंबर 8 मित्रों आपने आपेलो छे, जेनी आपने सूचना आपी छे नीचे दिए गए चित्र का वर्णन करते हुए 8-10 वाक्य लिखिए। मित्रों अहीं तमने एक चित्र आपेलू छे, ते चित्रनुं अवलोकन करी निरीक्षण करी अने आपणे ते चित्र उपरथी 8-10 वाक्यो बनावाना छे। तो जोईए मित्रों सौप्रथम चित्रने। तो मित्रों आ रीतनु चित्र तमारा पाठ्यपुस्तकना पाना नंबर 31 पर तमने आपेलू छे। प्रश्न नंबर 8 नी नीचे जेमां सुंदर तळाव, गाम अने तळाव किनारेनी विविध प्रवृत्तिओ आपणने देखाई रही छे। मित्रों हवे आ चित्रोनो अभ्यास करी आपणे तेनी उपरथी 8-10 वाक्य बनाववाना छे। तमे तमारी रीते जाते प्रयत्न करीने पण आ चित्र उपरथी 8-10 वाक्य बनावी शको छो अथवा अहीं आपेलो नमूनारूप उत्तर पण नोंधी शको छो। जोईए उत्तर। तो मित्रों उत्तर आ प्रमाणे लखीशुं। इस चित्र में गांव के तालाब का दृश्य दिखाया गया है। सुबह के समय सूर्य निकल रहा है, पक्षी आकाश में उड़ रहे हैं, तालाब में कुछ लोग नहा रहे हैं, बतख तैर रहे हैं, बच्चे बरगद के पेड़ के नीचे झूला झूल रहे हैं, तालाब के किनारे एक छोटा सा मंदिर है जिस पर एक आदमी आराम कर रहा है, तालाब में एक स्त्री कपड़े धो रही है, एक स्त्री तालाब से पानी भरकर अपने घर जा रही है, दूसरी स्त्री उसके साथ कपड़े धोकर घर लौट रही है। चित्र में बहुत सारे पर्वत दिखाई दे रहे हैं। आगळ जोईए मित्रों अन्य वाक्यों। सामने की ओर गांव में बहुत सारी झोपड़ियां दिखाई दे रही हैं। मंदिर के ऊपर एक मोर बैठा है। तालाब के किनारे घास में एक खरगोश दिखाई दे रहा है। चरवाहा अपनी गाय को तालाब से पानी पिला रहा है। 2 नारियल के पेड़ दिखाई दे रहे हैं। एक लड़का कागज की नाव तालाब में तैरा रहा है। इस प्रकार चित्र में सुबह के समय का गांव का सुंदर दृश्य दिखाई दे रहा है। तो मित्रों आ रीते आपेला चित्रनो अभ्यास करी तेनी उपरथी अर्थपूर्ण 8-10 वाक्यो बनावीशुं। हवे आगळ वधीए। प्रश्न नंबर 9 जोईए। प्रश्न नंबर 9 मित्रों आपने आपेलू छे, जेनी आपने सूचना आपी छे आप साइकिल लेकर स्कूल जाते हैं और रास्ते में ट्यूब पंचर हो जाती है। इस घटना का वर्णन कीजिए। मित्रों तमे साइकिल लईने स्कूले जता हो अने रस्तामां तमारी साइकिलनी ट्यूबनुं पंचर पड़े अने शुं परिस्थिति सर्जाय तेनुं वर्णन तमारे तमारा शब्दोमां करवानुं छे। मित्रों आ प्रश्ननो उत्तर तमे तमारी रीते जाते विचारीने पण आपी शको छो अथवा અહીં આપેલા નમૂનારૂપ ઉત્તરનો અભ્યાસ કરી તમે તમારો ઉત્તર લખી શકો છો। તો જોઈએ ઉત્તર। तो मित्रों उत्तर ने आ रीते लखीशु। एक दिन में साइकिल पर स्कूल जा रहा था। रास्ते में मेरी साइकिल की ट्यूब पंचर हो गई। स्कूल का समय हो रहा था और
इधर साइकिल को पकड़कर चलाना मुश्किल हो रहा था। फिर भी उसे किसी तरह मरम्मत की दुकान तक ले गया। दुकानदार ने मरम्मत के 5 रुपये मांगे। मेरे पास 5 रुपये नहीं थे। मैंने उसका फोन लेकर अपने पिताजी से फोन किया और दुकानदार से बात करवाई। इतने में स्कूल पहुंचने में देरी हो गई। मैंने स्कूल पहुंचकर वर्ग शिक्षक को सारी घटना सच सच बता दी। उन्हें मेरे पिताजी से फोन पर बात की और सारी घटना बताई और सच जानकर मुझे कक्षा में बैठने दिया। तो મિત્રો, આ રીતે તમે પણ રસ્તામાં જતા હો સાયકલ લઈને અને પંક્ચર પડે અને કેવી પરિસ્થિતિ, કેવી ઘટના બને છે તેનું વર્ણન તમારે તમારા શબ્દોમાં કરવાનું છે। તમે જાતે પ્રયત્ન કરીને પણ આ પ્રશ્નનો ઉત્તર લખી શકો છો। હવે આગળ વધીએ। પ્રશ્ન નંબર 10 જોઈએ મિત્રો। પ્રશ્ન નંબર 10 મિત્રો આપણને આપેલો છે, જેમાં આપણને સૂચના આપી છે ચિત્ર કે આધાર પર કહાની લખીએ। મિત્રો, અહીં તમને તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 31 ઉપર પ્રશ્ન નંબર 10 ની નીચે એક સુંદર મજાની ચિત્ર વાર્તા આપેલી છે। તો સૌપ્રથમ મિત્રો આપણે ચિત્ર વાર્તાને જોઈ લઈએ। તો મિત્રો, આ રીતે તમારા પાઠ્યપુસ્તકમાં કુલ 4 ચિત્રો આપેલા છે। ચિત્ર વાર્તામાં તમને ચિત્રો જોઈને જ ખ્યાલ આવી ગયો હશે કે આ વાર્તા કઈ છે। મગર અને વાંદરાવાળી વાર્તા મિત્રો તમે જ્યારે નાના હશો ત્યારે તમે સાંભળી હશે કે મગર અને વાંદરો બંને મિત્રો હોય છે। વાંદરો મગરને જાંબુ આપે છે। જાંબુ મગર પોતાની પત્ની માટે લઈ જાય છે અને મગરની પત્નીને થાય છે કે જાંબુ આટલા મીઠા છે તો વાંદરાનું કાળજું કેટલું મીઠું હશે। અને મગર પાસે તે વાંદરાના કાળજા માટે જીદ કરે છે। મગર પોતાના મિત્રને પાસે પાછો જાય છે અને તેને એમ કહે છે કે મારી પત્નીએ તને મળવા માટે બોલાવ્યો છે। અને વાંદરો મગરની પીઠ ઉપર બેસી અને મગરની પત્ની હોય છે ત્યાં મગર તેને લઈ જાય છે અને રસ્તામાં બધી સાચી વાત કરે છે। ત્યારે વાંદરો કહે છે કે હું તો મારું કાળજું ઝાડ ઉપર જ મૂકીને આવ્યો છું। ત્યારે મગર તેને પાછો ઝાડ ઉપર લઈ જાય છે અને વાંદરો કૂદીને ઝાડ ઉપર ચડી જાય છે અને મગરને કહે છે કે કાળજું કોઈ દિવસ હૃદયથી, પોતાના શરીરથી છૂટું હોતું નથી। હવે તારી અને મારી દોસ્તી અહીં પૂરી થાય છે। આવી સુંદર મજાની વાર્તા મિત્રો તમે ગુજરાતીમાં સાંભળી હશે। હવે મિત્રો આ વાર્તાને આપણે અહીં હિન્દીમાં લખવાની છે। તો જોઈએ મિત્રો વાર્તાને કેવી રીતના લખીશું। મિત્રો, વાર્તાની શરૂઆત આપણે હંમેશા શીર્ષકથી કરીશું। કોઈ પણ કહાની અથવા ગુજરાતીમાં વાર્તા લખતા હોઈએ ત્યારે હંમેશા તેનું શીર્ષક એટલે કે નામ જરૂરથી આપશું। તો મિત્રો આ કહાનીનું નામ બંદર ઓર મગર તેવું આપણે આપીશું। આ સિવાય તમને કોઈ શીર્ષક, કોઈ નામ યોગ્ય લાગતું હોય તો મિત્રો તે પણ તમે તમારી રીતે જાતે આપી શકો છો। તો વાર્તાનું નામ આપી કહાની કા शीर्षक देकर આપણે कहानी लखवानी शुरुआत करिए। तो જોઈએ उत्तर। एक घना जंगल था जहां सभी पशु पक्षी एक दूसरे के साथ बहुत प्यार से रहा करते थे। उस जंगल के बीच एक बहुत सुंदर और बड़ा तालाब था। उस तालाब में एक मगरमच्छ रहता था। तालाब के चारों ओर बहुत सारे फलों के पेड़ लगे हुए थे। उनमें से एक पेड़ पर बंदर रहता था। बंदर और मगरमच्छ एक दूसरे के बहुत अच्छे दोस्त थे। बंदर पेड़ से मीठे और स्वादिष्ट फल खाता था और साथ ही अपने दोस्त मगर को भी देता था। बंदर अपने दोस्त मगर का खास ख्याल रखता और मगर भी उसे अपनी पीठ पर बैठाकर पूरे तालाब में घुमाता था। હવે મિત્રો આગળ જોઈએ। दिन निकलते गए और दोनों की दोस्ती गहरी होती गई। बंदर जो फल मगरमच्छ को देता था, मगरमच्छ उनमें से कुछ फल अपनी पत्नी को भी खिलाता था। दोनों फलों के बड़े ही चाव से खाते थे। बहुत दिन के बाद एक बार मगर की पत्नी ने कहा
कि बंदर तो हमेशा ही स्वादिष्ट फल खाता रहता है। जरा सोचो, उसका कलेजा कितना स्वादिष्ट होगा। वह मगर से जिद करने लगी कि उसे बंदर का कलेजा खाना है। मगर ने उसे समझाने की कोशिश की, लेकिन उसने नहीं माना और वो मगर से रूठ गई। अब मगर को न चाहते हुए भी हां बोलना पड़ा। उसने कहा कि वो दूसरे दिन बंदर को अपनी गुफा में लेकर आ जाएगा, तब उसका कलेजा निकालकर खा लेना। उसके बाद मगर की पत्नी मान गई। आगे જોઈએ મિત્રો वार्ता ने। हर दिन की तरह स्वादिष्ट फलों के साथ बंदर मगर का इंतजार करने लगा। कुछ ही देर में मगर भी आ गया और दोनों ने मिलकर फल खाए। मगरमच्छ बोला कि दोस्त, आज तुम्हारी भाभी तुमसे मिलना चाहती हैं। चलो, तालाब की दूसरी ओर मेरा घर है, आज वहां चलते हैं। बंदर झट से मान गया और उछलकर मगर की पीठ पर बैठ गया। मगर उसे लेकर अपनी गुफा की ओर बढ़ने लगा। जैसे ही दोनों तालाब के बीच पहुंचे, मगर ने कहा कि मित्र, आज तुम्हारी भाभी की इच्छा है कि वो तुम्हारा कलेजा खाए। ऐसा कहकर उसने पूरी बात बताई। આગળ જોઈએ મિત્રો વાર્તાને હવે। बंदर बहुत चतुर था। उसने मगर से कहा कि मेरा कलेजा तो पेड़ पर रह गया है, उसे लेने वापस जाना पड़ेगा। मगर बंदर की बातों में आ गया और वापस किनारे पर आ गया। वो दोनों जैसे ही किनारे पर पहुंचे, बंदर झट से पेड़ पर चढ़ गया और बोला कि मूर्ख, तुझे पता नहीं कि कलेजा हमारे अंदर ही होता है। मैं हमेशा ही तुम्हारा भला सोचता रहा और तुम मुझे ही खाने चले थे। कैसे मित्रता ये है यहां तुम्हारी, चले जाओ यहां से। मगर अपनी करनी पर बहुत शर्मिंदा हुआ और उसने बंदर से माफी मांगी, लेकिन अब बंदर उसकी बातों में नहीं आने वाला था। तो मित्रों, आ रीते આપણે આ કહાનીને લખીશું। કહાની થોડી લાંબી છે, પરંતુ સમજીને વ્યવસ્થિત રીતે આપણે લખી શકીશું। હવે મિત્રો, જ્યારે પણ કહાની કે વાર્તા લખીએ, તેમ અગાઉ જોયું તેમ આપણે શીર્ષક આપીએ છીએ શરૂઆતમાં, તેમ અંતમાં આપણે તે વાર્તા ઉપરથી, તે કહાની ઉપરથી આપણને જે બોધ અથવા શીખ મળે છે તે શીખ પણ જરૂરથી લખીશું। તો મિત્રો, આ વાર્તા ઉપરથી આપણને જે શીખ મળે છે તે જોઈએ। तो सीख, इस कहानी से हमें यह सीख मिलती है कि संकट के समय हमें घबराना नहीं चाहिए, परंतु उसे दूर करने का उपाय सोचना चाहिए। तो मित्रों, आ रीते આપણે આ વાર્તાને વ્યવસ્થિત સમજીને લખીશું। તો મિત્રો, આમ પુનરાવર્તન 1ના પ્રશ્ન નંબર 1 થી 10 મિત્રો તમને અહીં વ્યવસ્થિત વિગતે સમજાવેલા છે। આશા રાખું છું કે તમને તમામે તમામ પ્રશ્નો વ્યવસ્થિત અને યોગ્ય રીતે સમજાઈ ગયા હશે અને મિત્રો તમને આ વિડીયો ગમ્યો હશે। જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો આ વિડીયોને શેર કરજો। આ વિડીયોની લિંક તમે તમારા અન્ય મિત્રો સુધી પણ પહોંચાડજો। જોડે જોડે આ વિડીયોને લાઈક જરૂરથી કરજો અને વિડીયો કેવો લાગ્યો તે અંગે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરજો અને કોઈ પણ પ્રશ્ન ના સમજાય તો પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા તે પ્રશ્નોના ઉત્તરો આપી શકું। અને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં, એટલે કે વિડીયોની નીચે આપેલું સબસ્ક્રાઇબનું લાલ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું। તમારો ખૂબ ખૂબ આભાર।